નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। જુનિયર ક્લાર્કની નવી એક સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કોઈપણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે છે। એપ્લાય કરવાની છેલ્લી તારીખ 25/10/2025 છે, તો તમે લાયકાત ધરાવતા હો તો જરૂરથી એપ્લાય કરી દેજો। આ જાહેરાત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે, જેમાં જુનિયર ક્લર્ક કમ ટાઇપિસ્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। સ્ક્રીન પર જોઈ શકો છો કે 1/10/2025 થી આ ભરતીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને 25/10/2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો। તેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 1000 રૂપિયા ફી અને અધર કેટેગરીના ઉમેદવારો માટે 450 રૂપિયા ફી ભરવાની રહેશે। આ જાહેરાત ટોટલ 18 જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે, જેમાં કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં SC માટે 2, ST માટે 4, SC/BC માટે 5, EWS માટે 1 અને જનરલ માટે 6 જગ્યાઓની જાહેરાત કરવામાં આવેલી છે। પગારની વાત કરીએ તો 5 વર્ષ માટે 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ધોરણ 10 અને 12 ઇંગ્લિશ વિષય સાથે પાસ કરેલું હોય અને કોઈપણ વિષયમાં 50% સાથે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો। એપ્લાય કરવાની વેબસાઇટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। SPUVVN વેબસાઇટ પર જઈને તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો। આ કેટલીક સૂચનાઓ છે તે તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો અને તે સાથે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં CCCનું સર્ટિફિકેટ પણ માંગવામાં આવેલું છે। ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી 1000 રૂપિયા તથા અન્ય કેટેગરીના તમામ ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી 450 રૂપિયા ઓનલાઈન સિસ્ટમથી જ ભરવાની રહેશે। અન્ય કોઈ રીતે ફી સ્વીકારવામાં આવશે નહીં। ફી ભર્યા બાદ કોઈપણ સંજોગમાં ફી પરત મળશે નહીં, તેની ઉમેદવારોએ નોંધ લેવી। ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઉમેદવારની ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। મહિલાઓ અને અન્ય અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવશે। પરીક્ષાના અભ્યાસક્રમની વાત કરીએ તો લેખિત કસોટી લેવામાં આવશે, જેમાં 150 માર્ક્સનું પેપર રહેશે અને 90 મિનિટનો સમય આપવામાં આવશે। સિલેબસ સામાન્ય જ્ઞાન 50 ગુણનું, ગુજરાતી ભાષા અને વ્યાકરણ 20 ગુણનું, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ 20 ગુણનું, ગાણિતિક અને તાંત્રિક કસોટીઓ 30 માર્ક્સની અને કમ્પ્યુટર ફંડામેન્ટલ MS ઓફિસ જેવા કમ્પ્યુટરના પ્રશ્નો 30 માર્ક્સના લેવામાં આવશે। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો MCQ બેઝ પરીક્ષા પદ્ધતિ રહેવાની છે અને 0.25 નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવેલું છે। તો જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને એપ્લાય કરવા માંગતા હોય તો જરૂરથી એપ્લાય કરી દેજો। આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારી અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે।